गाइस वेलकम टू माय न्यू व्लॉग जय बना व्लॉग स्वागत है તમારું મારા YouTube ચેનલમાં અને આપણે ખબર છે કાલે આપણે બાનું શ્રાદ્ધ છે એટલે આપણા ઘરે બધા મહેમાનો આવી ગયા છે એટલે એક આઈડિયો ભાઈ આ બંને ભાઈઓ છે અને આપણે આજે સ્કૂલ નતા ગયા કારણ કે આપણે ઉઠાવ્યું નહીં આજે એટલે અને આજ ટ્યુશન પણ નહીં જવાય તો કંઈ વાંધો નહીં આજે બધું જો તમે શું શું થાય શું નહીં બરાબર આગળ જતા રહો છતાં જો આપણે કાલ માટે ચકુડીને અત્યારે આપણે જો બાને કાલ શ્રાદ્ધ એટલે આપણે મંડપ બાંધવાનો તો મંડપ બાંધી રહ્યા અત્યારે હજી આટલું જ કંઈક થયું બરાબર મોહનભાઈ અત્યારે અહીંયા ઊભા છે ઉતારો આગળ આગળ જો હજી આટલો જ બાંધ્યો બધો હજુ બાકી છે બધું અને ઘરે મહેમાન બધા આવી ગયા એટલે હજી તો જો આજે હું સ્કૂલ નહીં ગયો પણ ચકુડીને સ્કૂલમાં મૂકવા જવાનું મારે હું જઉં છું બરોબર હા મળીએ અત્યારે આપણે નીચે જઈને આવી ગયા એટલે ખાવા પીવા ગયા હતા પાછા આવી ગયા અને મંડપે બંધાઈ ગયો થોડોક આપણે જોઈએ યાર તમને બતાડીએ મંડપ બધું આ લોકો જો મહેમાનો અહીંયા બેઠા ટીવી જોવે અને આપણે નીચે જઈએ હાલો થોડોક મોસમ થોડોક ખરાબ હે એટલે વરસાદ જેવું કાલ ના હોય તો સારું બાકી તો કંઈ નહીં હાલો આપણે મંડપ જ એવી રીતે બાંધે કે આમ પાણી બી આમ જતું રહે તો ગાઈસ અત્યારે આપણે ભાણી બાઈ જાય અને ભાણી બાજો ખાલી કેમ રાજી થાય ખબર હે જો ખબર તમને કેમ રાજી થાય જો આના લીધે રાજી થાય ક્યાંનું મસ્તી કરે એટલે જો અલી એ આના પકડ તું વિડિયો ઉતારવા સો ગાઈસ અત્યારે આપણે હોઈ ગયા હતા કલાકની ઊંઘ લઈ લીધી હતી તો હવે ઉઠ્યા તો બહુ ભૂખ તો લાગે એટલે જો ઢવ દીદી આપણને વાત વગાડી દીધા ઢવ દીદી આજે વહેલા આવી ગયા એટલે કાલે બાનું શ્રાદ્ધ એટલે વહેલા આવી ગયા મંડપ એમ બંધાઈ ગયો બધું થઈ ગયું હવે ખાલી ટેન્કર બોલાવવાનું ટેન્કર આવી જાય એટલે પછી પીવું શું ગાઈસ અત્યારે આપણે ભાત લઈ લીધા બરાબર એટલે ભાતે ખાઈ લઈએ આ ભાઈએ ખાય જોડે જોડે અને પેલા 5:30 થયા 5 વાગે આપણે ઉઠ્યા ને ભૂખ લાગી હતી તો ડવલી લાવે વગાડી દઉં તો વગાડી જાય તો ખાઈ લઈએ હવે આપણા જીજાજી આવી ગયા આપણે જઈએ અત્યારે બહાર હું કાનો જીજાજી બરોબર ટોળા પડી ખાવા જઈએ ઘરે ડબુ દીધી ભાત વગાડી જોતો હજી તો ઉઠ્યા જ હતા હવે અત્યારે આપણે પહોંચી ગયા છીએ સાયન્સ સિટી બરોબર હું કાનોન જીજાજી આપણે જોઈ લો અને હવે ખાઈ લઈએ થોડીક બરોબર અત્યારે તો વરસાદમાં અમે અટકાઈ જઈએ આ જલારામ પરોઠા હાઉસ છે ત્યાં આપણે એ કર્યો થોડીક વાર માટે ઉભા રહ્યા છીએ થોડીક વાર માટે બરોબર જો કાનો અહીંયા ઊભો જીજાજીને બેસી ગયા અને વરસાદ તો ફૂલ આવે અત્યારે નીલદીપ સર્કલે આપણે ઉભા છીએ આપણે અહીંયા અત્યારે સ્લો મોશન વિડીયો બનાવતા હતા એટલે બની તો ગયા પણ તમે જો ખાલી ટ્રાફિક એટલો થાય અહીંયા અને વરસાદ એટલો પડે તો અમે અહીંયા થોડા અટકાઈ ગયા છીએ અને એમાં આપણો ભાઈ રોનકભાઈ આવે ધાંગધ્રાથી તેને લેવા જવાનો વાળ જ તો હજી ઘરે પહોંચીએ તો થાય ને હજી તો સાયન્સ સિટી છીએ અમે તો તમે જુઓ ખાલી અહીંયા ટ્રાફિક થાય જો આપણે અહીંયા જલારામ પરોઠા હાઉસ છે આપણે ત્યાં અત્યારે ઊભા એટલે પલળી ગયા છે આમ તો વધારે જેવા પલળી ગયા પણ મારે પલળવાનું નહીં તો એવું પલળી ગયું મારે થોડુંક નાકનું એટલે અને જો ખાલી તમે ત્યાં ખાલી 2 પોલીસવાળા ઊભા અને હેન્ડલ કરે અત્યારે ત્યાં જો ઠેક આમ લાંબે સુધી લાઈન લાગી જીજાજી લોકો આવ્યા અત્યારે ગાડીઓ આવ્યો
સો હેલો ગાઈસ, અત્યારે તમે જોયું એ રીતે અમારું વરસાદ નડ્યો એટલે અમે પહોંચી ગયા છીએ ઘરે. અને અત્યારે તમને સરપ્રાઈઝ બતાવું કે કોણ આવી કોણ આવ્યો. અમારો ભાઈ આવ્યો. કઈ વાંધો નહીં. હાલો, તમને આ બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને જય શ્રી રામ, જય શ્રી રામ અને જય મામાદેવ. સબસ્ક્રાઇબ કરો 100 સબસ્ક્રાઇબર છે. તમે પાડો. થેન્ક યુ. તે નહીં સારો. તમે કેમ સરખાનું